કે સંતની પાસે જાઓ, દૈહિક, દૈવિક અને ભૌતિક, એકવાર સાચા સંતના શરણમાં માથું મૂકી દો અને માં જેમ જનેતા જેમ માથે રોતા બાળકને હાથ ફેરવે એમ જો સાચા સંતનો માથે હાથ ફરી જાય તો ત્રિતાપથી માણસ કંટાળેલો હોય, થાકેલો હોય, એ માણસના ત્રણેય તાપ છે એ એમ કહેવાય છે કે બંધ થઈ જાય. પણ માં અને સંતમાં ફેર એટલો છે, અમારો કવિ એમ લખે છે કે એક ડગલું ને આગળ જોયા જનનીથી જગ સંગ. માના મીઠા ખોળામાં જેમ બાળકને નીંદર આવી જાય, માનો મીઠો હાથ ભરતો જાય, એમ સંત છે એ માની સાથે કવિ કે સંતને સરખાવે છે. પણ સંત અને જનેતામાં ફેર એટલો છે, કવિ એમ કે છે કે સંત એક